સુરતમાં ભાજપના વધુ એક મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. સમાચાર સુરતથી. વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર વંદના ઘોઘારી પર માહિતી છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 2 થી વધુ સંતાન હોવા છતાં વંદના ઘોઘારી એફિડેવિટમાં ઉલ્લેખ ન કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માહિતી છુપાવવાના આરોપ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપ ઉમેદવારને 2 કરતા વધુ સંતાન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ભાજપ ઉમેદવારને 2 કરતા વધુ સંતાન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એફિડેવિટમાં સંતાનની માહિતી છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદના ઘોઘારી પર માહિતી છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સંજના ઘોઘારીને 2 થી વધુ સંતાન હોવા છતાં વંદના ઘોઘારીએ એફિડેવિટમાં સંતાન વિશે કોઈ વિગતો નથી આપી, એટલે કે માહિતી છુપાવવાના આરોપ કોંગ્રેસે લગાવ્યા છે. તો ભાજપ ઉમેદવારને 2 કરતા વધુ સંતાન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે માટે ફરિયાદ પણ કરવામાં આવી છે.